લાઈવ વિડીયોમાં બતાવું કેટલા બધા કબૂતરા છે જોવો તમે અને અચાનક મહેમાન આવી ગયા છે તો હું તમને મહેમાન સાથે મુલાકાત કરાવું। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણા નવા વિડીયોની અંદર। તો ફરી આવી ગયો છું અમારા જીવદયા ટીમ ટૂટ્સના સ્થળ ઉપર અને મિત્રો અત્યારનો નજારો છે ને કઈ ઘટે નહીં એવો છે જોવો તમે। સરસ મજાનો વ્યૂ આવે છે એટલે મિત્રો વ્લોગ બનાવવાનું કારણ એ છે કે અત્યારે અમે બપોર જમીન આવ્યા હતા ને અમારા જીવદયા ટીમ ટૂટ્સના સ્થળ ઉપર, તો અચાનક છે ને ભાઈ આપણે મહેમાન આવી ગયા છે। તો ચાલો હું તમને મહેમાન સાથે મુલાકાત કરાવું અને છે ને હું તમને લાઈવ માં બતાવું। જો તમે આ કબૂતરા જો સરસ મજાના કાંઈ ઘટે નહીં એમ જો ભાઈ ને આપણે સરસ મજાનો પક્ષીઓનો ઓટલો છે ને ત્યાં અઢળક કબૂતરા હોય છે અને સરસ મજાની સણી છે ને કેટલા બધા પક્ષીઓ છે ને ભાઈ આમાં હોય છે, પણ અમારી પાસે ટાઈમ ઓછો હોય એટલે અમે વિડીયોમાં તમને બતાવી ન શકીએ। પણ કબૂતરા તમે જોયા એમ કેટલા બધા છે અને અચાનક મહેમાન આવી ગયા છે તો હું તમને મહેમાન સાથે મુલાકાત કરાવું અને ક્યાંથી આવ્યા છે ક્યાંથી એનો પરિચય એ આપશે। જો કે અમારા ખાસ મોંઘેરા મહેમાન છે પણ અચાનક કીધા વગર આવી ગયા છે એટલે ચાલો હું તમને એની સાથે મુલાકાત કરાવું, એટલે વિડીયો આગળ જોતા રહીજો। તો મિત્રો છે ને આપણે મહેમાન સાથે મુલાકાત કરાવું અને અમારા ખાસ મહેમાન છે કીધા વગર આવી ગયા છે। કેમ છે? મજામાં અલ્પેશભાઈ? અરે મોજ કયો। તો વાંધો નહીં, જો અમારા મિત્રો ઘણા બધા આઈપા પણ બેઠા છે અને કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે અને કાળુભાઈને કહેશું। પહેલા તો આપણે મહેમાનને કહેશું તમે ક્યાંથી આવ્યો છો, તમારો પરિચય આપો। જો કે અમને તો ખબર છે પણ આ મિત્રોને ખબર પડે અને તમારું કામ શું છે એ મને કહેજો। અમે ગામ માંડવીથી આવ્યા છીએ, ત્યાં અમે કરુણા ધૂન મંડળ અકાવી છે ને એક દામનગર આપણે મન બુદ્ધિના માણસો હોય એના માટે આશ્રમ ખોલ્યો છે આપણે દામનગર શ્રી માનવ સેવા આશ્રમ। એટલે આ છે ભાઈ અમારા અલ્પેશભાઈ અને કાળુભાઈ, તમે શું કહેશો? પેલા ભાઈ કાંઈ કહેવાનું થતું નથી, કારણ કે ભાઈ આજે અલ્પેશભાઈ આવી ગયા છે માંડવી થી, કરુણા ધૂન મંડળ માંડવી, એટલે આપણે કાંઈ ઘટે નહીં મારો ભાઈ। અમને આનંદ છે, લીલા લહેર છે, કારણ કે ભાઈ સેવાનું કામ છે ને એ બહુ જોરદાર કરે છે એ લોકો। એટલે ખરેખર મિત્રો કહેવાની વાત એ કે ભાઈ એ લોકોને સપોર્ટ કરો, અમને સપોર્ટ કરો। એ લોકો જે નિરાધાર પરિવાર હોય, જેનું કોઈ ન હોય, જે રસ્તે રખડતા હોય એવા માણસોની સેવા કરે છે। અને ક્યારેક તમારી પાસે ટાઈમ હોય તો દામનગર ભૂરખિયા હનુમાનજી મહારાજ છે એના રોડ કાંઠે જ છે ભાઈ સરસ મજાનું માનવ સેવા આશ્રમ। તો એની મુલાકાત કરજો, વિઝિટ કરજો અને ખરેખર આનંદ આવશે। અને અમારું તો ભાઈ નાનું એવું કામ છે ઝાડવા સોંપવાનું, અને અલ્પેશભાઈ આજે આવ્યા છે, ફોન કર્યા વગરને આવ્યા છે, બપોરનું ટાણું છે પણ વાંધો નહીં, શ્રાવણ મહિનો રહ્યા છે, થોડો ઘણો ફરાળ થાય તો કરાવી દઈશું। બાકી આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। અને પાછળ મહેમાન છે એને આપણે બોલવાનું નથી કહેતા પણ એના ચહેરા બતાવીજો। બધા જ ભાઈ પોતાનું કામ પાડી અને મુલાકાત માટે આવ્યા છે એટલે ભાઈ બધાનો આનંદ આભાર માનવી છે દિલથી, કારણ કે છે ને ક્યાંક જવું હોય ને તો આપણે ટાઈમ કાઢવો પડે અને અત્યારે તમે વિચાર કરો કોઈ આગળ ટાઈમ છે? કોઈ આગળ ટાઈમ નથી ભાઈ। એટલે ટાઈમ આવા સેવાના કાર્યમાં કાઢી અને ટાઈમ સેવા કરતા હોય છે। કોઈ એવું નથી કે ભાઈ એક ધારી સેવા કરી શકે, પોતાનું ઘરનું કામ કરવાનું પ્લસ આ ભાઈ દુકાન હાકે છે, દુકાને રહેવાનું, આશ્રમે વારા ઘડીએ બધા રસોઈ દેવા આવતા હોય, જમાડવા આવતા હોય તો એ ઘરનું કામ પાડી અને આશ્રમે જતા હોય છે। એટલે ભાઈ સેવા કરજો સોશિયલ મીડિયાના માધ્યમથી। બાકી ડાયરાને રામ રામ ને સીતારામ। તો મિત્રો આ બધા છે ને અમારા મહેમાન છે ને શરમાઈ ગયા છે, કોઈ કઈ બોલશે નહીં એટલે એવું છે। અને અત્યારનું વાતાવરણ કાંઈ ઘટે નહીં એવું છે એટલે મહેમાન પધાર્યા છે પણ કીજા વગર આવ્યા છે એટલે અમને થોડીક દુઃખ થયું, કારણ કે બપોરનું ટાણું છે। હવે કે છે કે હવે જો ને શ્રાવણ મહિનો છે પણ કાંઈ વાંધો નહીં, વિડીયો આગળ જોતા રહીજો। તો મિત્રો અત્યારે અમારા ગૌતમ કાકા છે ને જો તમે મહેમાન માટે સોડા અને નાસ્તો અને ફરાળ ને એવું લઈને આવી ગયા છે। જો તમે અમારા ગૌતમભાઈ આવી ગયા છે, ચાલો આપણે મહેમાનને થોડોક નાસ્તો, ફરાળ અને સોડા ને એવું પાઈ દઈએ। તો મિત્રો મહેમાન છે ને અત્યારે ફરાળ કરે છે અને આપણે સરસ મજાનો જે પક્ષીઓનો ઓટલો છે ને હું તમને ત્યાં લઈ જાઉં છું। જો કબૂતરા હું જાઉં અને ઉડી ન જાય તો પણ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને લાઈવ વિડીયોમાં બતાવું કેટલા બધા કબૂતરા છે। જોવો તમે, આ છે આપણે સરસ મજાનો પક્ષીઓનો ઓટલો અને કેટલા બધા કબૂતરા છે, જોવો તમે કેટલા બધા કબૂતરા છે મિત્રો।
તો મિત્રો તમે જોયું આ સરસ મજાનો પક્ષીઓનો ઓટલો છે અને કેટલા બધા કબૂતર આવે. અત્યારે તો ઉડી ગયા છે કારણ કે હું મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું ને તે ઉડી ગયા. પણ ચાલો હું પાછો મહેમાન છે એ સરસ મજાનું ફરાળ કરે છે ત્યાં હું પાછો ત્યાં વહી જાઉં કારણ કે સરસ મજાના કબૂતરા પાછા સણસણમાં આવી જાય એટલા માટે હું વયો જાઉં છું. અને મિત્રો જે આ મહેમાન આવ્યા છે એ સરસ મજાની દામનગરની અંદર પ્રભુજીઓ માટે સરસ મજાની સેવા કરે છે. તો એમની આઈડી એમની જે ચેનલ હોય એને સબસ્ક્રાઈબ કરજો અને સરસ પ્રભુજીઓ માટે સેવા કરે છે. એટલે ખાસ લોકોને હું કહીશ કે બને ત્યાં સુધી જે લોકો સેવા કરે છે એને સપોર્ટ કરો. બાકી વધારે તો કાંઈ નથી કહેતો. ચાલો હવે અત્યારે તો મહેમાન સાથે ઘડીક સત્સંગ કરીએ. હવે તો મિત્રો કાળુભાઈ મહેમાન સાથે ઘડીક બેઠા છે અને હવે હું ને ગૌતમભાઈ બંને જઈએ છીએ કારખાને. જોવો તમે. તો મિત્રો આશા છે તમને આજનો અમારો નાનો એવો બ્લોગ ગમ્યો હોય તો આપણે આ બ્લોગને શેર કરી દેજો. અને ખાસ કરીને કહું છું એક સરસ મજાની કોમેન્ટ કરજો કે તમને અમારું કામ કેવું લાગે છે. મળે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.